અંગ્રેજોની માનસિકતાથી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે. ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય અને બળાત્કાર કરે તો થોડાક જ સમયમાં જામીનમાં છૂટી જાય છે. ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય, ડ્રગ્સ વેચે તો પણ જેલમાંથી છૂટી જાય છે. કેમ છો મિત્રો? અત્યારે ચૈત્રભાઈ વસાવાને લઈને ઘણા બધા સોશિયલ મીડિયા અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તેઓ ચૈત્રભાઈ વસાવા વિશે એવું કહી રહ્યા છે કે ચૈત્રભાઈ વસાવાને હજી એક તારીખ મિત્રો આપી છે. જેમ કે મિત્રો જેમ આપણે પાછલી તારીખ આપી હતી ચૈત્રભાઈ વસાવાને, જ્યારે અમદાવાદની અંદર વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર મિત્રો સુનાવણી કરવામાં આવી હતી, હાઈકોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા, ત્યારે મિત્રો ચૈત્રભાઈ વસાવાને 5 વાગ્યાનો ટાઈમ હતો. 5 વાગ્યે તો કોર્ટને પછી રજા થઈ જતી એટલે કે ટાઈમ પૂરો થઈ જતો કોર્ટનો, અને ત્યારે ચૈત્રભાઈ વસાવાને ત્યાં કોર્ટની સુનાવણી અંદર તેને જવાબ કાંઈ ન મળ્યો અને થોડીક એની તારીખ વધારવામાં આવી. એટલે કે ચૈત્રભાઈ વસાવાને કાંઈ જવાબ જ ન આપ્યો. તો હવે ફરીવાર એક નવી તારીખ આપી, તે પણ તારીખમાં ફરીવાર એની પોઝિશન એની એવી રીતે થયું છે. અને ફરીવાર અત્યારે ચૈત્રભાઈ વસાવા અને મિત્રો હજી એક પણ આગળ તારીખ આપી છે. એટલે 1.5 મહિના અંદરથી ચૈત્રભાઈ વસાવા જેલની અંદર છે. ગ્લાસને ફેંકવાથી મિત્રો કેટલી જુઓ તો ખરા, ગોપાલભાઈ ઇટાલિયા પણ એવું કહી રહ્યા છે કે ભાજપનો દુપટ્ટો પહેર્યો હોય તો સૌ કોઈ લોકો ઘડીક વારમાં એનું ગમે એનું નિવારણ થઈ જાય છે અને સમસ્યાનું. અને ગમે એવું કાંડ કર્યું, ગમે બળાત્કાર કર્યો, આ તે ઘણું બધું કર્યું હોય, કોઈ પણ વસ્તુ આરોપી હોય કોઈ પણ, તો આરોપીને તે છૂટો કરી દેવામાં છે. ચૈત્રભાઈ વસાવાને કેમ હવે તમે છૂટા કરતા નથી? એવા ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે. તમને પૂરો મિત્રો હાસું ન લાગતું હોય તો વિડીયોની ક્લિપ પણ આપી દઈશ, તમે પૂરેપૂરી વિડીયોની ક્લિપ પણ જોઈ લેજો. કારણ કે અત્યારે ચૈત્રભાઈ વસાવા મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તો તેને મિત્રો મારામારી થઈ હતી સંજયભાઈ વસાવા સાથે. તો સંજયભાઈ વસાવા સાથે મારામારી થઈ હતી, તો તેને લઈને મિત્રો પેલા કોઈક બેન છે તેની સાથે બોલાઝડી થઈ હતી. અને ત્યારબાદ સંજયભાઈ વસાવા તેની સાથે ચૈત્રભાઈ વસાવા સામે આવ્યા. તો ચૈત્રભાઈ વસાવા પાણીનો ગ્લાસ જે ટેબલ ઉપર રાખવામાં કાચનો ગ્લાસ તે ફેંકી અને સંજયભાઈ વસાવાને મારવામાં આવ્યા હતો. તો સંજયભાઈ વસાવા મિત્રો એવો કેસ કરી દીધો ને કે છેલ્લા 1.5 મહિનાથી હજી છૂટા નથી. સંજયભાઈ વસાવા એવું ખુદ કહી રહ્યા છે. તો ચૈત્ર વસાવા મારી માફી માંગે તો કે હું હવે એને તાત્કાલિક છોડાવી લઉં. પણ ચૈત્રભાઈ વસાવા પણ ખરેખર આમાં ટક્કર લઈ લીધી છે, તે પણ પાછા નથી પડતા. તેઓ એવું કહી રહ્યા છે કે માફી હવે માંગવી નથી. અને બધા તમે લોકો જેટલા પણ મારી પાસે બીજા લોકો છો તે ખુદ ચૈત્ર બનો, ખુદ સારા કામ કરો. કદાચ હું પણ કામ કરું તો મારે એક પૂરતું નથી કરતો, કદાચ ખાવા પીવા તો મળે, અહીંયા પણ મળી, જેલમાં પણ મળી જશે. બધા લોકોને એવું કહી રહ્યા છે. અને બીજા પણ આદિવાસી સમાજના જેટલા પણ લોકો છે તેને એમ કહી રહ્યા છે કે તમે ચૈત્ર બનો તો હવે જાગૃત થશો. અને બધી જગ્યાએ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા પણ એનો વિડીયો વાયરલ કર્યો છે કે તમે ખરેખર ખોટું કર્યું છે. ચાલો આખો તમને ગોપાલભાઈ ઇટાલિયાનો પણ વિડીયો પણ બતાવી દેવાનો છો. અને હવે મિત્રો વિડીયો આજનો સારો લાગે તો વિડીયોની જાણકારી પણ થોડીક તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને હવે મિત્રો કમેન્ટ બોક્સની અંદર જેટલા પણ લોકો એન્ડ સુધી અહીં સુધી બન્યા રહ્યા છો ને તમે, તે બધા લોકો કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે હવે કોના સપોર્ટની અંદર છો. મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા ચૈત્રભાઈ વસાવા એક પક્ષ છે અને સામે મિત્રો ભાજપ પક્ષ આવી ગયું છે. તો હવે આ ડેડિયાપાડાના ધારાસભ્ય અને ગોપાલભાઈ ઇટાલિયા કે પછી આપણે ભાજપનો પક્ષ, કોના પક્ષમાં છો તમે કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો. હાથસાવ એનો પક્ષ કારણ કે લેવો જોઈએ, આપણને એ ખબર પડે છે. કારણ કે ખોટું કરતાં એનું આજીવન હાલતું નથી, ક્યાંક ને ક્યાંક એનું અટકી જ જાય છે. તો હવે કોના સપોર્ટમાં છો તે બધા લોકો બતાવજો. અને ચાલો